રીસ્ટાર્ટ. હા ગાઈઝ, આજથી આપણે કરીશું બધા રીસ્ટાર્ટ. મેં કેટલા વિડીયો મૂક્યા છે, પણ હું તમારી સાથે ચેલેન્જ કરું છું કે હું એકલો છે ને 10 દિવસ સુધી હું વિડીયો બનાવીશ. તો આજે પહેલો દિવસ છે. તમને કેવું લાગે છે કે હું 10 દિવસ સુધી વિડીયો બનાવી શકીશ, હા કે ના? કમેન્ટમાં જરૂર બતાવજો ગાઈઝ. પ્લીઝ કમેન્ટ કરજો અને તમારા સપોર્ટ બી કરજો. તો ચલો હવે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા છે કે તમે મજામાં જશો, એટલે તમે ફોન જોવો છો અત્યારે. તો કઈ નહીં, આજના વ્લોગિંગ સ્ટાર્ટ થાય છે કિચન થી. પણ કિચનમાં અત્યારે કોઈ નથી. તમને લાગે છે કે રોજની જેમ પરોઠા ખાવા આવ્યો છે. નહીં ગાઈસ, અત્યારે કોઈ નથી. પણ અત્યારે વાગ્યા છે 8. હજી મારી મમ્મી ઊંઘે છે કદાચ, મને એ નહીં ખબર. ઉપર ધાબા ઉપર ઊંઘતી હશે તો લેતા આવીશું. અને તમને એવું લાગતું છે કે 8 વાગે તો બી ક્યાં બાજુ ઊંઘે છે મારી મમ્મી. મારી મમ્મી છે ને મારી મોટી મમ્મીના ઘરે ખાખરા મળે છે, તો રાત્રે 12 વાગે આવેલી. એટલે ઉપર ઊંઘે છે. જો ઉઠી ગયો છે નીચે લેતા આવીશું. અને જો નહીં ઉઠી ને તો આપણે ઊંઘવા દઈશું. તો હવે આપણે જઈએ ઉપર. ઉપર જાણી પહેલા આપણે સહેજ પાણી ભરી લઈએ. મમ્મી ઉપર નાખવા માટે નહીં, તુલસી માતા પર પધરાવા માટે. તો હવે જરા અત્યારે પાણી ભરીએ. ચલો હવે આપણે ઉપર જઈએ પાણી લઈને. તો હું તમને બતાવું અમારે તુલસી કઈ જગ્યાએ છે. તુલસી માતા કઈ જગ્યાએ મૂકી છે મારે કાંઈ. તો આ ઉપર જવાનો રસ્તો છે, એની નીચે મૂકી છે એક્ઝેક્ટ તુલસી. જુઓ. તો હવે આપણે અંદર જઈએ. તો હું તમે તો અંદર કેવી રીતે જઉં છું હું. આજે નીચે જઈને આવવું પડે છે પેલા તો. હવે આપણે ઉપર જઈએ. ચલો પહોંચી ગયા આપણે ઉપર. આજે મમ્મી ઊંઘે જ છે. 8:15 થઈ ગયા તો બી. મમ્મી ઊભી થા આવે. થાવ બી. મેં અપ્પાએ ચા પી લીધી. હા, બ્રેડ ખાધી. તું ક્યારે આવશો નીચે? ટિફિન કરવાનું છે પપ્પાનું. શું? ના, મમ્મી ઉપર ઊંઘે છે તો આપણે ઉપર ઊંઘવા દઈએ. હવે આપણે જઈએ નીચે. મારો ભાઈ ઉપર હતો પણ એ નીચે જતો રહ્યો છે. એ નીચે જઈને બી ઊંઘી જ ગયો છે. અને મારા પપ્પા સવારે વહેલા ઉઠી જાય છે અને બધું કામ પતાવી દીધું છે અત્યારે. તો જોઈએ શું કરે છે પપ્પા નીચે. ટીવી જ જોતા હશે કદાચ, મને જેવું લાગે છે. એટલે તો ટીવી જ જોતા હશે અત્યારે. અને મારો ભાઈ ઊંઘતો હશે. તો ચલો આપણે જઈએ નીચે. મારો ભાઈ ઊંઘે છે અને પપ્પા છે ને બહાર ગામે અભિયાલ જોયા. તો હજી મારો ભાઈ ઊંઘે જ છે. જો તો હવે હું શું કરું મને કઈ ખબર નથી પડતી. હવે ટીવી જોઈ, હવે હું પણ ટીવી જ જોઈશ. મારી મમ્મીને ઊંઘીને ઉઠીને આવી ગઈ છે અને ના દેવા વગર ચા નાસ્તો કરે છે. તમારા ભાઈ ઊંઘીને ઉઠી ગયો છે, ના દેવા વગર ચા પીશે. તો અહીંયા ગેલેરીમાં બોલ તૂટી ગયો છે. એ અભ્યાસ નવો લગાવી દઈશ. ભાઈ હું મારા ભાઈ આખો દિવસ રમીશું. બોલ સામે જ છે. જો આ હું મારો ઘરે જ બનાવીએ છીએ. આ બોલ ઘરે જ. હું અત્યારે પેલા બોલ બાંધી દઉં, પછી હું મારો ભાઈ રમીએ. અમે લોકોએ બોલ બાંધી દીધો છે સામે ગેલેરીમાં. તમને બતાવું. જો આ રહ્યો બોલ. હવે આખો દિવસ શું અને મારો ભાઈ બહાર રમ્યા કરીશું, પ્રેક્ટિસ બી કરીશું. સાંજે સગી ગયા છે એટલે મમ્મી જાય છે જોબ ઉપર. હવે છે ને સીધી 1 વાગે આવશે અને 2 વાગે જતી રહેશે જોબ ઉપર પાછી. એટલે 1 થી 2 રિસેસ છે એટલે ઘરે જ આવશે. કારણ કે મમ્મી અહીંયા બાજુમાં નોકરી કરે છે એટલે શહેર દૂર જ, થોડુંક જ દૂર છે. એટલે મમ્મી રિસેસ માટે ઘરે જ આવે છે. મમ્મી થોડુંક આરામ કરીને પછી જોબ પર જશે. પછી સીધી આવશે સાંજે 7 વાગે. પછી સાંજે 7 વાગે આવશે. પછી અમારા માટે જમવાનું બનાવશે, વાસણ ઘસશે. પછી મમ્મી જતી રહેશે પાછી મોટી મમ્મીના ઘરે ખાખરા મળવા. પછી 12 વાગે જ આવશે. 11:30 12 વાગે જ આવે છે.
તો કઈ નહીં, હવે હું અને મારા ભાઈ એકલા જ છીએ ઘરે. તમે લોકો મને કમેન્ટ કરીને બતાવો કે હું અને મારો બી આખો દિવસ કરીએ શું, કારણ કે હું અને મારો બી આખો દિવસ ટીવી જ જોયા કરીએ છીએ અને બોર પણ થઈ જાય છે. એ તો સારું હતા ટીવી પણ છે, પણ પહેલા ટીવી નતું. પહેલા વ્લોગ હતા, તમને ખબર હશે કે ટીવી હતું અંદર. તો હવે ત્યારે તમે લોકો આખો દિવસ ફોન જ જોયા કરતા હતા. રાત્રે 12 વાગ્યા પછી અમે વિડીયો ડાઉનલોડ, પિક્ચર બધું ડાઉનલોડ કરતા હતા, પછી અમે ફોન જોતા હતા. હવે તો ટીવી છે એટલે થોડુંક સારું લાગે છે. ના રે મારા ભાઈ, તો કઈ નહીં, હવે અમે લોકો ટીવી ચાલુ કરીને આખો દિવસ ટીવી જોઈશું. તમે કમેન્ટ કરીને બતાવજો કે અમે લોકો આખો દિવસ શું કરીએ. ટાવર વહી ગયો કરતો તો અભ્યાસ ડાન્સ કરતો હતો. તો અત્યારે 1:30 વાગી ગયા છે અને અમે લોકો જમી લીધું છે. આ મમ્મી બી આવી ગઈ છે. જો મમ્મી તો ઊંઘી ગઈ. તો હવે મેં તો જમી લીધું છે. અમે કાલનું જ ખાધું, કારણ કે કાલે ભાજી પાવ બનાવી દે એટલે. અને મારો બી હજી જમે છે. તો તારે 1:30 વાગી ગયા છે અને છે ને અમારી મમ્મી છે ને 1:50 જતી રહી હશે હવે અહીંયાથી જોબ ઉપર. હવે મમ્મીને જવાનો ટાઈમ થઈ ગયો છે જોબ ઉપર. પાછા હું અને મારો બી ઘરે એકલા જ છીએ. મારી મમ્મી જોબ પર જતી રહી છે. કઈ નહીં, પણ આજે અમે અમુક ટાઈમે છે ને 4 વાગે અમે લોકો ભાઈબંધ જોડે બહાર રમવા જતા આવી રહ્યા છીએ, ક્રિકેટ રમવા માટે. પણ આજે નહીં જવાય, કારણ કે મારા બધા ભાઈબંધો છે ને, કારણ કે અમદાવાદમાં મેચ છે એટલે બધા ભાઈબંધો છે ને ટિકિટ ચેકિંગ માટે નહીં આવતા, એ બધા ત્યાં ગયા છે. તો કઈ કંટાળો તો નહીં આવે, કારણ કે આપણે આજે મેચ જોઈશું. કારણ કે આજે છે ગુજરાત અને CSK ની મેચ, એટલે આપણે જોવાની તો ખરી જ. પાછા હું અને મારો ભાઈ આખો દિવસ ટીવી જોઈએ. અત્યારે વાગી ગયા છે 7:30, એટલે આપણે મેચ જોઈએ છે. કારણ કે આજે ગુજરાત અને CSK ની મેચ તાજા. હવે આખી રાત એટલે જ્યાં સુધી મેચ ચાલશે ને આપણે મેચ જ જોવાની છે, બીજું કશું જ કામ નથી. એટલે ખાવા પીવાનું તો છે. હવે અત્યારે બધા મેચ જોશે. મારા પપ્પા, મમ્મી તો અત્યારે મોટે મહિના ઘરે જશે જમી અને વાસણ ઘસીને ખાખરા મળવા. પણ મારો ભાઈ અને હું એ મેચ જોઈશું. અને પપ્પા તો ઊંઘી જ જવાના છે મેચ જોતા જોતા. તો કઈ નહીં, તમે મેચને એન્જોય કરો અને મને પણ મેચને એન્જોય કરવા દો. તો અમે લોકો અત્યારે જમવા બેસ્યા છીએ. જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે. ગલકાનો રસો છે અને ખીચડી છે. અમે લોકો જમવાનું જમી લીધું છે. હવે હું અને મારો ભાઈ મેચ જોઈશું અને પપ્પા તો ઊંઘી પણ ગયા. અને મારી મમ્મી જોબ ઉપર જતી રહી છે. હવે હું અને મારો ભાઈ બધા મળીને આપણે મેચ એન્જોય કરીએ. હું આજનો વ્લોગ એન્ડ કરું છું. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. અને આપણો 10 દિવસ વ્લોગ બનાવવાનો ચેલેન્જ ચાલુ રહેશે. આજે પહેલો દિવસ હતો, તો મને કમેન્ટ કરીને બતાવજો કે વ્લોગ કેવો લાગ્યો. સારું લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.